આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ઓછા તેલમાં બની જતા નવા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તાને આપણે ઘરના રેગ્યુલર મસાલા સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું. સાથે તેમાં અનાજનું પ્રમાણ ઓછું અને શાકભાજીનું પ્રમાણ વધુ રાખશું, જેનાથી નાસ્તો લો કેલેરીનો બનશે અને ફાઈબર અને વિટામિનથી ભરપૂર હશે. તો જો તમને ડાયાબિટીસ હોય કે પછી તમે પેટ ભરીને ખાઈને વજન ઓછું કરવા માંગતા હોય તો એકવાર આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તાનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે. તો મેં બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં અડધી વાટકી જેટલો રવો એડ કરી દઈએ. રવાની જગ્યાએ તમે ઘરમાં રહેલા કોઈ પણ કરકરા લોટનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, સાથે અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને 2 મોટી ચમચી સફેદ તલ એડ કરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે શરૂઆતમાં થીક બેટર બનાવી લઈએ. તો મેં પાણી એડ કરીને આ રીતનું થીક બેટર તૈયાર કરી લીધેલું છે. શરૂઆતમાં આપણે બેટરને થીક રાખવાનું છે, કારણ કે શાકભાજી એડ થયા પછી તે થોડું ઢીલું થઈ જશે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો આ બેટરને ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે પલળીને ફૂલી જાય. તે લોટ સાથે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે. જુવારનો લોટ ગ્લુટન ફ્રી છે. સાથે તે પચવામાં હળવો હોવાની સાથે શરીરને ઠંડક આપે છે. અહીંયા તમે જુવારના લોટની જગ્યાએ બાજરીનો લોટ કે પછી રાગીના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો તમારા ઘરમાં આ રીતના કોઈ પણ લોટ ના હોય તો તમે રેગ્યુલર ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં અડધી વાટકી જેટલો રવો એડ કરેલો છે. રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને નાસ્તાને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર કરશે. સાથે લોટ સાથે આપણે જે બેટર બનાવીએ છીએ તેમાં આપણે શરૂઆતમાં થોડું પાણી એડ કરીને લોટને બસ પલાળવાનો છે, જેનાથી આપણા લોટ એકદમ સારી રીતે ફૂલી જાય. અહીંયા આપણે શરૂઆતમાં બેટર થીક જ રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે લોટમાં શાકભાજી એડ કરશું ત્યારે આપણું બેટર પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે. હવે નાસ્તામાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળી એડ કરી દઈએ. હવે 1 ચમચી જીરું એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. હવે મેં શાકભાજીમાં 1 કપ જેટલા કોબીજના આ રીતના રફલી પીસ કરી લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કોબીજનું આ રીતનું અધકચરું છીણ તૈયાર થઈ ગયું છે. હવે ગાજરને ચોપ કરવા માટે મેં 1 નંગ જેટલા ગાજરના રફલી પીસ કરી લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા લીલા વટાણા એડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ગાજર અને વટાણા આ રીતના અધકચરા ક્રશ થઈ ગયા છે. અને હવે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ક્રશ કરેલું કોબીજ, સાથે 1.5 કપ જેટલા ક્રશ કરેલા ગાજર અને લીલા વટાણા એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા ટમેટાના ટુકડા, અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને મેં 1 કપ જેટલી ખમણેલી કાકડી લીધેલી છે. સાથે 1 કપ જેટલા ઝીણા સુધારેલા પાલકના પાન અને આપણી વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા ફુદીનાના પાન લીધેલા છે અને અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધા જ શાકભાજીને મિક્સ કરી લઈએ. તો બધા જ શાકભાજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. 1/2 કપ લોટ સાથે મેં તેનાથી ડબલ એટલે કે 5 કપ જેટલા શાકભાજી લીધેલા છે. અને હવે લોટ સાથે બનેલા બેટરને જોઈએ તો લોટ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયો છે. હવે તેમાં તૈયાર કરેલા શાકભાજીના મિક્સરને એડ કરી દઈએ. સાથે શાકભાજી પૂરતું થોડું મીઠું અને 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને શાકભાજી સાથે આપણું આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો બેટરમાં થોડો રવો એડ કરી દેજો. બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. તો નાસ્તાના બેટરમાં તમને જે શાકભાજી ભાવતા હોય તે રીતે તમે એડ કરી શકો છો. બસ શાકભાજીને થોડા ઝીણા સુધારી લેવા, જેથી એકદમ સારી રીતે નાસ્તામાં કૂક થઈ જાય. અહીંયા મેં 1/2 કપ લોટ સાથે 5 કપ જેટલા શાકભાજી લીધેલા છે. શાકભાજીનું પ્રમાણ મેં લોટ કરતાં ડબલ રાખેલું છે. મીન્સ કે નાસ્તાના બેટરમાં 30% જેટલો લોટ અને 70% જેટલા શાકભાજી છે, જેનાથી નાસ્તો લો કેલેરી હોવાની સાથે ફાઈબર અને વિટામિનથી ભરપૂર બને છે.
અહીંયા શાકભાજીનું પ્રમાણ વધુ હોવાથી કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે. સાથે નાસ્તાનો બેટર આપણે થીક જ રાખવાનું છે. જેને જો પતલું કરી દેશું તો નાસ્તો કૂક થયા પછી અંદરથી થોડો કાચો લાગશે. હવે નાસ્તાને બનાવવા મેં નાની સાઇઝના પેનને ગરમ કરી લીધેલું છે. તેમાં ફક્ત 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ અને હવે 1 ચમચા જેટલું બેટર પેનમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર નાસ્તાને કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે નાસ્તાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. હવે તેને નીચેની બાજુથી કૂક કરવા માટે તેમાં ફક્ત અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. ધીમા ગેસ પર તેને એકદમ સારી રીતે કૂક કરી લેવાનો છે. તો નાસ્તાને બીજી બાજુએ કૂક થતાં લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા નાસ્તાને પ્લેટમાં કાઢી લઈએ. હવે નાસ્તાને બનાવવાની બીજી રીતમાં મેં લોખંડનો તવો લીધેલો છે, જેનો ઉપયોગ આપણે રોટલી કરવા માટે કરતા હોય છે. હવે તેની ઉપર 1 ચમચી જેટલું તેલને એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. હવે તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ. હવે 1 ચમચા જેટલું બેટર સેન્ટરમાં એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણે નાસ્તાને એકદમ થીક નથી રાખવાનો, નહીં તો તે અંદરથી કાચો રહી જશે. તો મેં નાસ્તાને સારી રીતે પાથરી લીધેલો છે. હવે ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને નાસ્તાને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો ગરમા ગરમ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં નાસ્તામાંથી ચીલા બનાવેલા છે. તમે તેના પુડલા પણ બનાવી શકો છો. બસ તમારે તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે, જેથી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ કાચા ન રહે. નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે નાસ્તાના બેટરમાં ફક્ત 30% જેટલું અનાજ અને 70% જેટલો શાકભાજીનો ઉપયોગ કરવાનો છે. સાથે શાકભાજીને થોડા ઝીણા સુધારી લેવાના છે, જેથી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ કાચા ન રહે. સાથે અનાજ અને શાકભાજી સાથે તૈયાર થતા બેટરને તમારે થોડું થીક રાખવાનું છે. વધુ પડતું પતલું નથી કરી દેવાનું અને બસ તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાનો છે, જેથી તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય. આ નાસ્તામાં શાકભાજીનું પ્રમાણ વધુ હોવાથી તે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જો તમે વજન ઉતારવા માંગતા હોય તો આ નાસ્તાને ખાવાથી તમને પેટ તો ભરાઈ જશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.